इस जगह के बारे में सुनकर आप एकदम शॉक्ड हो जाओगे और कभी आपने सोचा भी नहीं होगा तो ऐसा इस जगह पे होता है, आप विश्वास नहीं करोगे। तो इस जगह पे एक ऐसा रहस्य छुपा हुआ है कि मैं आगे बताऊंगा। तो हेलो गाइस, स्वागत છે આપણા નવા બ્લોગમાં। હેલો ગાइस, વેલકમ ટુ અનધર બ્લોગ। તો આજે આપણે ગામનું દ્રશ્ય બતાવશું અને તમે જોઈ શકો છો આપણે હું એટલે તળાવ બાજુમાં આવ્યો છું અને તમને દ્રશ્ય બતાવીશ કે આવું દ્રશ્ય છે। તો જુઓ, અને કે વખડો આવી કેવી સુંદર જગ્યા છે। આવું છે ગામડામાં જોવા મળે છે અને શહેરમાં જોવા મળતું નથી। તો ગામડાવાળાને કુદરતી સૌંદર્ય અને કુદરતી શ્વાસની પ્રક્રિયા સારી મળે છે, જ્યારે શહેરમાં આપણને પ્રદૂષણ જોવા મળે છે, બધું હવે જોવા મળતું નથી, મળે પણ ઓછું જોવા મળે। इस जगह के बारे में सुनकर आप एकदम शॉक्ड हो जाओगे और कभी आपने सोचा भी नहीं होगा तो ऐसा इस जगह पे होता है, आप विश्वास नहीं करोगे। तो इस जगह पे एक ऐसा रहस्य छुपा हुआ है कि मैं आगे बताऊंगा। આપણે આ માતાજી મંદિર છે, જોગણીમાં મંદિર છે। તો જોઈ શકો છો જોગણીમાં મંદિર છે અને આ બાજુ તળાવ છે અને અહીંયા આવું છે। ચલો મસ્ત વ્યૂ આવશે। खाली कैमरा पकड़ एक सेकंड। तो જોઈ શકો છો આપણે સૌંદર્ય કેવું દેખાય છે અને શું કહેવાય હવે પાછું પેલું ઝાડ આવી ગયું છે જે આપણે પેલો બ્લોગ બનાવ્યો તો પૂતિયા पेड़ देख सकते हो। आ जगह पर हाल तो कशुं नहीं, खाली लोगों बातों करे थे। અને આજથી 20 વર્ષ પહેલાં કહેતા બધા કે આવું હતું ને આમ બી લોકોને વિરોધ હતું, અત્યારે કશું હોતું નથી। અત્યારે બધા રાતે 2-3 વાગ્યા સુધી ચાલીને જતા હોય રાતના, અહીંયા કંઈ જોવા મળતું નથી। અને तो पहली बात तो ये बात है कि ब्लॉग में खबर पड़ती नहीं कि ब्लॉग से विषय ब्लॉग बनाओ। जो ब्लॉगर हो पूछी जो जो ले जो ब्लॉगर हे ने खबर नहीं पड़ती कि शू बनाव शू कंटेंट मलतो नहीं। प्रॉब्लम मेन प्रॉब्लम ये है ब्लॉगर माटे कि हारी हारी जगह जવું પડે, કોઈક નવું નવું વસ્તુ બતાવવું પડે, પણ આપણી પાસે એ બધી સુવિધા નથી। એના માટે આપણે ગામડામાં જે
દેખાઈને વ્લોગ બનાવો તો એડિટિંગ કરો છો અને વ્લોગ બનાવીને અપલોડ કરો છો, પણ વ્લોગમાં વ્યૂ આવતી નથી. 4, 5, 20, 15, 50 હાઈએસ્ટ વ્યૂ 50, 60 વ્યૂ હોય ને બીજા બધા એમ 20, 30, 15, 4, 2 એવી વ્યૂ આવે છે. શોર્ટ વિડીયોમાં 1000, 500, 300 બસ એવી વ્યૂ આવે છે. તો મને સપોર્ટ કરતા રહેજો ને 14 સબસ્ક્રાઈબર છે પૂરો કરજો. તો આગળ તો શું બોલો હવે. વ્લોગ બનાવ સૌરવ જોશી વ્યૂ આવે પણ સૌરવ જોશી આગળ કન્ટેન્ટ છે એને ખબર કેવી રીતે વિડીયો બનાવો. આપણને નવા બ્લોગર એને ખબર ના પડે કે કેવી રીતે વિડીયો બનાવો. તો આ વિડીયોમાં સૌરવ જોશી માટે 100 લાઈક આવશે ને, મતલબ 100 કોમેન્ટ આવશે ને, તો આપણે આ ઝાડ ઉપર ચડીને પેલું મધ દેખાય છે એ પાડવા જવાનું છે. જો દેખ શકતે હો આ મધ દેખાય, મધ પાડવું પડશે. સૌરવ જોશીને 100 કોમેન્ટ આવશે ને તો મને લાગતું નહીં મત મેરે ના આવે, સૌરવ જોશી લાઈકે નહીં આવે. તો જુઓ કેવું રહેશે. 100 કોમેન્ટ આવે સૌરવ જોશીને તો એ મત પાડશું અને બ્લોગને ખતમ કરીએ છીએ. આપણે બ્લોગને અહીંયા ખતમ કરીએ છીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ અને કાલ નવા બ્લોગમાં આપણે કોક સારું જોવા મળશે. તો જોવાનું ના ભૂલતા. તો પણ કશું બનાવવાનું નથી આવ્યું સારું બતાવવા માટે. કાલે સારું બતાવવામાં આવશે, કારણ કે કાલે મસ્ત જગ્યાએ જવાનું છે. તો આપણે એ જગ્યાનો બ્લોગ બનાવશું આપણે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.